हेलो गाइस गुड मॉर्निंग जय माता जी जय द्वारकाधीश जय कुलदीप में रामवाणी राम जय माँ खुखार मिली तो गाइस आज नवा ब्लॉग में तमाરું हार्दिक हार्दिक स्वागत है गाइस आज ने ठंडी सवार सवार में बहुत जोरदार पड़े जी हमारा नाना लड्डू गोपाल ने दादी रमाड़े से बताओ तुमने गुड मॉर्निंग राधे राधे चिकरे बाबू ये पड़ाका कर रहे हवा में पड़ाका करे હે બેટું એને ભૂખ લાગી એટલે રોવા જો 3 વાગ્યા સુધી સુઈ જવાનું પછી 3 વાગે જાગવાનું એટલે અત્યાર સુધી જાગવાનું આખો દાડો સુઈ જવાનું પછી હે ને આ ધંધા કરવાના તારે બધાને જગાડવાના હે ને હે હે ફફડાટી બોલાવે વાહ ભાઈ ફફડાટી બોલાવી દો आई तो लाइन बहेरे थाल लगे ना भूख लगी इनकी यार नहीं तो लुकड़ा तो वही तो क्या कर आम तो जो तने लुकड़ा तो जो हमने आडू पूरा डबका पर गाइस मस्त मजानो આપણે ટિફિન ભરાઈ ગયું ગાइस તો કાકે અમાર નોકરી જવાનો ટાઈમ થઈ ગયો કાકે ગાइस આજ થોડું જલ્દી જવાનું તો ફટાફટ જશું કાકે બાકી જશે 11 તો 11:30 પોકો પડે ફટાફટ તો ચલો ગાइस બ્લોગ માં બને રહેજો જે સરખે નોકરી મળશું સાંજે चलो वैसे पप्पा टाइम થઈ ગયો पर टिफिन हो जासे नौकरी हम कपड़ा धोती थी भैया तैयार हो गई उससे ये पट्टा पट्टा पहन लो छाछ बस ले लो जो छाछ नहीं तो ले लो छाछ सतर शेड़ा मुसी खवा तो ले ले गामडानी मन तो भावे आनी उसी भावे मत तो गामडानी उसी भावे आनी बदलाता तो बस वाले क्या रोज गामडानी लेते हो बस गामडानी ये तो મને ખબર કે તમને સારી વસ્તુ ખબર નહીં પડતી આની પાવડર વાળી છાશ તમે પીધેલી ને એટલે શું દેશી છાશમાં ખબર ના પડે વલોડાની છાશ દેશી દેશી ના તોલે કોઈ ના આવે એવું ના હોય કે ગામડા રોજ ચાઈ લેવા જાય છાશ ના હોય તો હોય તો આ મજા આવે એમ પછી બહુ દાડો જીવો તો બરાબર તો ચલો ભાઈ હવે ટાઈમ થઈ ગયો કોઈ બહુ વાતો કરવામાં મજા નહીં અને જતે અડધો કલાક થાય છે फटाफट निकलશું મળશું વસે સારી અમે અમારી તે બ્લોગ ઉતારશું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ રામવાણી રામ જય માતાજી રામવાણી રામ ઉપર આવતા ને પપ્પા બેઠા તું એ ભૂલ્યા હતા એ મનાનો એ બોલે તું ખાઈ લે તે પંજો આટી આવજે છોડ પર જાજે હા પાડે નામ નતે પણ જશે ને એમાં છે આને બાર ખોરામ ને બેહરવાનું जो वैसे पप्पा आई गया टीवी जो है चावल देख चाबी थी हमने हमारे बना हुआ है जुम्मा में खिचड़ी थी जी है बट्टे ना भजिया बना हुआ है नहीं उन्हीं बताओ तुमने हाँ बट्टे का मस्त एकदम पतरी थी जी है भजिया बना दिए मैं बाजू तैयार थी जो है बेटर हमारू आ बाजू तेल गरम था है શાક થઈ ગયું હે મસ્ત કોબીસનું તુવરનું ના ખીચડી બને છે ખીચડી તો રેલી હોય જ જોઈએ નહીં સાચા ભજીયા બના દઈએ મેં ફટાફટ હું બના દઉં રોટલી એ બાજુ ફટાફટ જમણ બની જાય તો વિડીયોમાં અમારા બંને પેન ટીવી જોવે હે હા બેઠા હે ખીચડી થઈ ગઈ કોબીસનું શાક બની ગયું બટેકાના ભજીયા બનાવ ખાવા મરચા શું મામા ભાડાને જોવા એને બખારો એટલે બહુ ગમે હારી નહીં હાર જોવા તમે નહીં સુમિત પાટો છૂટી ગયો એટલે મોજ પડી ગઈ મારા સુમિતને હા થઈ ગયો ખીચડી એને આપી દે હો ચાલ જો વાડ જો બે જવાનું જો ઓલા કૂતરા તો દવા નહીં પીવડાય તો મસ્ત થઈ ગયું નહીં ને 2 દિવસમાં એ બેઠો જો ગાઈસ આ તો અમાર સુમિત ભજીયા બનાવે એની મમ્મી રોટલી બનાવે સુમિત ભજીયા કરે બની જાય એટલે આવડ તો ખાઈ ટ્રાય માર શીખું ટ્રાય મારું આટલું તો બનાયા બુડા દે
બટાકાની પતરી હે ચમ માંડ બનાયા હે તે વાળને થોડી જોવાના હે આપણે ભજીયા તળવાથી કામ હે રોટલી તારના ભજીયા તળે પાલક ભજીયા બનાવે છે મેથીના છેલ્લે લોટ હોતો એટલે નહીં પછી રોટલી બનાવી નાખીએ કોબીજનું શાક કઈ જમવાનું બનાવેલો તો પ્લાન બદલી નાખે મારા પપ્પાએ ભજીયા બનાવતા ના શું બનાવી નાખે એમ નહીં હવે પેલા બટાકાના ભજીયા બનાવતા હતા ને તો થોડું ખીરું વધ્યું તો થોડી મરચાં કાપી નાખ્યા અને થોડી મેથી નાખી એટલે મોટું થેપલા જેવું પણ આ તો બહુ જાડું થેપલું પુડલા કરતા જાડું આમ તો ફેરવતો નહીં 500 ગ્રામ આનો આ લારી ખોલ નાખાય ને આની બહાર વેચવા બહુ મોટો ગઈ ભજીયો બના મોટો ભજીયો હું સુમિત ને પપ્પા ત્રણે જમી લઈએ મમ્મીને તો જમવાનું હોય પણ મામા જોડે વાત કરે તાલે કે અમે જમી લઈએ ભૂખ લાગે એટલે નહીં હવ તો ચલો કઈ અમે બધા જમી લઈએ ઓલું શું હે આલુ ટીકી તો ચલો કઈ અમે બધા જમી લઈએ તમારે જમવું હોય તો આવી જાઓ કઈશ પપ્પા જમીને બહાર બેહવા આવી ગયા નહીં હા સાચી વાત ને મમ્મી અહીંયા કચરા બધું કરી નાખ્યું હું વાસણ ઘસી નહીં હજુ લૂસવાના ગોઠવવાના બાકી છે ને ભાઈ ઉપરથી આવ્યો મમ્મી અહીંયા રસોડું શું પોતું કરતી હતી આ રાંજો ગઈ એટલા બધા વાસણ 2 બાસ્કેટ ભરીને યાદ કર શી કહ્યું શું બનાવતા હોય તો આટલા બધા વાસણ થાય ચમ શું બનાવવાનું હજુ હાથે બનાવજે ને હાથે વાસણ ધોઈ નાખજે પછી લૂસી નાખ ગોઠવી નાખજો આમ તો જો પણ નવી લાગે સાચી વાત તો ચાલે ગઈશ હું મમ્મીને થોડું કામ કરી દઉં આજે આવું થયું કાલે અહીં માતાજી ડાયો કરજે એ બોલવા જાય મારા મુજબ હોય દાદા શું કરે ડગો તો અત્યારે ગાઈસ અમે અમારા રૂમ આવી ગયા ને મમ્મી માથામાં શું કર્યું એટલું બધું મારે બી સાચી વાત મારે પણ હા એમને લાઈટમાં ઊંઘ જ નહીં આવતી તને એક જ શીખા લાઈટમાં ઊંઘ આવે લાઈટ ના ગમે પગને આટી મારવાની ડૂગો યુઝ કરે આટી મારી ના જુઓ પગમાં તો ગાઈસ બહાર તો બહુ ઠંડી है नहीं बाहर तो बेहू है नहीं ઓછી હે પણ તોય આખો દિવસ કામ કરી થાકી જઈએ એટલે હોઈ જઈએ નહીં ચલો મિત્રોને મારા પરિવાર તરફથી જય માતાજી ગુડ નાઇટ રામ રામ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ રામ માળીરામ जय माँ पुकार मेलड़ी तो आज नवीन पसंद आए तो लाइक करो शेयर करो सब्सक्राइब करो गुड नाइट बाय बाय।